હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ 100 ગુણોથી ભરપૂર એવા મેથી દાણાના શાકની રેસીપી। એકદમ દેશી રીતેથી બનતું આ શાક ઘણું જ ટેસ્ટી લાગે છે અને આપણી હેલ્થ માટે પણ આ મેથી દાણાનું શાક ઘણું જ લાભદાયક છે। શરીરના અનેક પ્રકારના દુખાવાઓને દૂર કરીને આપણા હાડકાઓને મજબૂત કરતું આ મેથી દાણાનું શાક તો અઠવાડિયે 10 દિવસે તમારે એક વખત જરૂરથી બનાવવું જોઈએ। અને જો તમે આ રીતે મેથી દાણાનું શાક બનાવશો ને તો સ્વાદમાં જરા પણ કડવું નહીં લાગે। તો ચાલો ઘરના દરેક સભ્યના સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક એવું મેથી દાણાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં અડધા કપ મેથીના દાણાને 4 થી 5 કલાક માટે ડૂબાડૂબ પાણીમાં પલાળી દીધા હતા। તો મેથીના દાણા આપણા સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે। અને જો આપણને ઉતાવળ હોય અને મેથી દાણાનું શાક જલ્દી બનાવવું હોય તો મેથી દાણાને તમારે 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેવાના છે, તો પણ એ સરસ ફૂલીને ડબલ થઈ જશે। તો જુઓ, મેથી આપણી સરસ પલળીને ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે। તો આ રીતે સોફ્ટ મેથી થશે ને તો જ તમારું શાક ઘણું સરસ બનશે અને પલાળેલી મેથીના ફાયદા પણ ભરપૂર મળશે। તો હવે આ મેથીમાંથી આપણે બધું પાણી નિતારી લઈશું। તો જો આ મેથીનું જે નિતારેલું પાણી છે એ આપણે ફેંકી નથી દેવાનું, કારણ કે આ પાણી પણ ઘણું ફાયદાકારક છે। આ પાણીનું સેવન કરીએ તો આપણી પાચન શક્તિ સુધરે છે, શરીરના દુખાવાને પણ દૂર કરે છે અને આ પાણીથી તમે હેર વોશ કરશો તો તમારા ખરતા વાળ બંધ થઈ જશે અને વાળ પણ સિલ્કી અને શાઇની બનશે। હવે ફરીથી આમાં આપણે પાણી નાખીશું અને મેથીને ધોઈ લઈશું, જેથી કરીને મેથીની જેટલી પણ કડવાશ હશે તે નીકળી જશે અને મેથીનું શાક ખાવામાં તમને જરાય કડવું નહીં લાગે। તો આ પાણી નિતારીને મેથીના દાણાને આપણે કુકરમાં લઈ લઈએ અને મેથીમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ। હવે આમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું। એક વખત હલાવી લઈશું અને પછી કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 3 સીટી લગાવી લઈશું। ચાલો, મેથી આપણી બફાઈ છે ત્યાં સુધી આપણે એક મસાલાની પેસ્ટ રેડી કરી દઈએ। તો એની માટે મેં અહીંયા 3 થી 4 ચમચી મોળું દહીં લીધું છે અને ધ્યાન રાખો કે દહીં આપણું જરા પણ ખાટું ના હોવું જોઈએ, નહીં તો મેથી દાણાનું શાક આપણું ખાટું થઈ જશે અને મોળું દહીં હશે ને તો આપણું મેથી દાણાનું શાક ઘણું ટેસ્ટી લાગશે। તો આમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને આપણે મેથી દાણા બાફવામાં પણ મીઠું નાખ્યું હતું, તો એ પ્રમાણે જ આપણે મીઠું લેવાનું છે। હવે અડધી ચમચી હળદર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। બસ આટલા જ મસાલા નાખીને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। કશ્મીરી લાલ મરચું પાવડર લેવાથી મેથી દાણાના શાકનો સરસ લાલ ચટક કલર આવશે અને તીખાશ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો। તો આ રીતે પેસ્ટ બનાવીને મેથી દાણાના શાકમાં નાખવાથી શાક તમને જરાય કડવું નહીં લાગે અને ટેસ્ટમાં તો ઘણું જ સરસ બનશે। અને આમાં આપણે જે કોરા મસાલા નાખ્યા છે તે પણ દહીંમાં સરસ ફૂલી જશે। તો જો સરસ રીતે આપણી પેસ્ટ આ તૈયાર થઈ ગઈ છે, હવે આ પેસ્ટને આપણે એક સાઈડ પર મૂકીએ અને મેથી જોઈ લઈએ। તો જો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 3 સીટી લગાવી લીધી હતી, તો આપણી મેથી સરસ બફાઈ ગઈ છે અને સરસ ફૂલી પણ ગઈ છે અને જો મેથી આ રીતે સરસ મેશ થઈ જાય એવી જ આપણે બાફવાની છે। હવે આ મેથી બાફેલું પાણી જે વધ્યું છે તે તમારે કાઢવું હોય તો કાઢી શકો છો, પણ આ પાણીમાં બહુ કડવાશ નહીં હોય એટલા માટે આપણે અહીંયા રહેવા દઈએ છીએ। તો ચાલો હવે આપણે શાક બનાવી લઈએ। તો એક કડાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ નાખીશું। તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખીશું। જીરું આપણું ફૂટી જાય એટલે કઢી લીમડીના પાન નાખીશું। થોડી વાર માટે આપણે વઘારને થવા દઈશું અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે આપણે કાપીને નાખી દઈશું અને કાંદાને આપણે થોડી વાર માટે સાંતળી લેવાના છે। તો આમાં આપણે લસણનો પણ ઉપયોગ કરવાના છે, પણ જો તમે લસણ અને કાંદા ના ખાતા હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો। તો જો કાંદાને 1 થી 2 મિનિટ માટે મેં સાંતળી લીધા હતા। તો કાંદા સંતળાઈને આ રીતે હલકા ગુલાબી થઈ જાય ત્યારબાદ આમાં આપણે વાટેલું લસણ નાખીશું। તો 6 થી 7 કળી લસણને મેં આ રીતે મોટું મોટું જ વાટી લીધું છે અને લસણની આપણે પેસ્ટ નથી નાખવાની, લસણને આ રીતે આપણે વાટીને જ નાખવાનું છે, કારણ કે આ રીતે આખા પાખા લસણનો ટેસ્ટ ઘણો સારો આવે છે। હવે આપણે જે દહીંમાં કોરા મસાલા નાખીને પેસ્ટ બનાવી હતી તે નાખી દઈશું। પ્લેટમાં થોડું પાણી નાખીને હલાવીને નાખી દઈશું, જેથી બધી પેસ્ટ આવી જાય અને સારી રીતે આને આપણે હલાવી લઈશું। અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેવાની છે, જેથી કરીને દહીં આપણું ફાટી ના જાય અને થોડી વાર માટે સતત આને આ રીતે આપણે હલાવ્યા પણ કરવાનું છે। અને રેસીપીને તમે જોતા રહેજો, કારણ કે આગળ એક એવી સામગ્રી હું તમને દેખાડીશ જેનાથી મેથી દાણાના શાકમાં જરા પણ કડવાશ નહીં રહે। તો મેથીની કડવાશને લીધે જ મેથી દાણાના શાકનું નામ સાંભળીને બધા મેથી દાણાનું શાક નથી ખાતા, પણ જો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ મેથીનું શાક બનાવશો ને
તો મોટાથી લઈને નાના બાળકો પણ બધા જ આને ખાશે. અને 100 ગુણોથી ભરપૂર એવું આ મેથીનું શાક તમે અઠવાડિયે 10 દિવસે એક વખત બનાવીને ખાશો ને તો સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક રહેશે. તો મસાલાને આપણે થોડીવાર માટે સારી રીતે સાંતળી લઈશું. તો જો મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને તરી ઉપર આવી ગઈ છે, એક વખત સારી રીતે આને આપણે હલાવી લઈશું. તો આપણી ગ્રેવી સરસ ઘટ્ટ તૈયાર થઈ ગઈ છે. તો ગ્રેવીમાં આપણે હવે બાફેલી મેથી નાખી દઈશું અને પાણીની સાથે જ આપણે મેથીને નાખવાની છે, કારણ કે મેથીના બધા પોષક તત્વો આ પાણીમાં આવી ગયા છે. તો એટલા માટે આ પાણીને આપણે બિલકુલ કાઢવાનું નથી. તો હવે હલકા હાથે આને આપણે ગ્રેવી સાથે સરસ મિક્સ કરી દઈએ. તો જે વ્યક્તિને ડાયાબિટીસ અથવા તો બીપીનો પ્રોબ્લેમ હોય અથવા તો શરીરના દુખાવા કે સ્નાયુના દુખાવા હોય અને જો શરીરની પાચન શક્તિ પણ સારી ના હોય તો એવા વ્યક્તિને તો આ મેથી દાણાનું શાક અઠવાડિયામાં એક વખત જરૂરથી ખાવું જોઈએ, કારણ કે આ બધી તકલીફોમાં મેથીથી ઘણી રાહત રહે છે. તો શાક આપણને થોડું ડ્રાય લાગી રહ્યું છે, એટલા માટે થોડું જ આમાં પાણી નાખીશું અને સારી રીતે એને આપણે હલાવી લઈશું. તો થોડું આ રીતેનું શાક હશે ને તો રોટલી સાથે આ શાક ઘણું સારું લાગશે. હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈએ અને સાથે જ બહુ તીખા ના હોય એવા લીલા મરચાં કાપીને આ રીતે નાખી દઈએ. તો 3 થી 4 લીલા મરચાં અહીંયા મેં લીધા છે. તો લીલા મરચાંની તીખાશ પણ આ શાકમાં ઘણી સારી લાગે છે. તો એક વખત સારી રીતે આને આપણે હલાવી લઈશું અને ત્યારબાદ 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મેથી દાણાના શાકને થોડીવાર થવા દઈશું. તો જો સરસ ઉપર તરી આવી ગઈ છે અને મેથી દાણાનું શાક પણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે. હવે મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે આપણે આમાં અડધી ચમચી ગોળ નાખીશું અને ગોળથી શાકનો ટેસ્ટ પણ ઘણો સારો આવશે. હવે લીલા ધાણા આપણે કાપીને આ રીતે વધારે પ્રમાણમાં નાખી દઈશું અને બધું આપણે સારી રીતે એક વખત મિક્સ કરી લઈશું. તો આમાં જે આપણે ગોળ નાખ્યો તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો, પણ ગોળની મીઠાશ મેથી દાણાના શાકમાં ઘણી સારી લાગે છે. અને જો આ રીતે તમે મેથી દાણાનું શાક બનાવ્યું ને તો મેથી દાણાનું શાક જરા પણ કડવું નહીં બને. તો હવે ગોળ નાખ્યા પછી આને આપણે માત્ર 1 મિનિટ માટે જ થવા દઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તો જો તેલ આપણું સરસ ઉપર દેખાઈ રહ્યું છે અને સરસ મજાનું મેથી દાણાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો જો શાકની કન્સિસ્ટન્સી આ રીતેની હશે તો રોટલી સાથે ઘણી જ સારી લાગશે. તો તૈયાર છે આપણું મેથી દાણાનું શાક. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીએ અને ગરમા ગરમ મેથી દાણાના શાકને આપણે સર્વ કરી લઈએ. તો જો તમારું મેથી દાણાનું શાક કડવું બનતું હોય અથવા તો મેથી દાણાનું શાક તમે ક્યારેય નથી બનાવ્યું તો ભરપૂર ગુણોથી ભરેલું આ મેથી દાણાનું શાક તમે આ રીતે એક વખત જરૂરથી બનાવજો, કારણ કે આ રીતે મેથી દાણાનું શાક તમારું એટલું સરસ બનશે ને કે મોટાથી લઈને નાના બાળકો પણ બહુ શોખથી ખાશે. તો આજની મારી રેસીપી જો તમને સારી લાગી હોય, ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ અવનવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.